મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. તો અત્યારે છે ક્યોટોમાં અમારો બીજો દિવસ. હોટલેથી ચેકઆઉટ કરી ચૂક્યા છીએ અને અત્યારે હવે અમે જવા નીકળ્યા છીએ. ગોલ્ડન ટેમ્પલ કરીને એક જગ્યા છે ક્યોટોમાં, ત્યાં એની માટે અત્યારે બસ સ્ટેશને જઈએ છીએ અને બસમાં આઈ થિંક 10 મિનિટ જેવો રસ્તો છે. ત્યાં પહોંચીને હવે જોઈએ કેવું ગોલ્ડન ટેમ્પલ છે. ત્યાં સુધી તમે બન્યા રહો. અમે સ્ટોરમાં આવી ગયા છે અને અહીંનો તમને સ્ટોર દેખાડું વસ્તુ ને એવું બધું. અહીંયા જો વસ્તુ આવી રીતના ફ્રોઝન ને એવું બધું વસ્તુ મળે કમ્પ્લેટ, જો વેજીટેબલ્સ ને એવું બધું. પણ અહીંયા એક વસ્તુ છે કે મસ્ત ફ્રેશ બધી વસ્તુ મળે છે. જો મકાઈ મળે છે, અમેરિકન મકાઈ આવે ને, ડોડા, કારેલા, આ છે ઝુકીની, દૂધીનો ભાઈ, અને ફ્રૂટ એ બહુ મસ્ત મસ્ત મળે છે. બધી વસ્તુ ફ્રેશ મળે. શું કેવું છે? નામ છે સ્ટોક એવું કંઈક જ હતું. ફ્રેશ વેજીટેબલ એ લખ્યું છે એટલે બધું વેજીટેબલ અહીંયા જો સક્કરિયા. મસ્ત મસ્ત વસ્તુ, બહુ મોટો સ્ટોર છે આ તો. બીજું અહીંયાના બધા ખાય ને એવી બધી વસ્તુ મળતી હોય. નોનવેજ. હા, નોનવેજનું આપણા માટે થોડુંક ઓછું હોય પણ તો એટલું મળી રહે. બાકી તમને આગળ દેખાડો મેં ક્યાં જઈએ છીએ એવું. જો અત્યારે તો બસની વેઇટ કરીએ છીએ, થોડોક ટાઈમ હતો એટલે અહીંયા આવી ગયા છે. આવી રીતના બિસ્કિટ ને એ બધા છે. બધા મોસ્ટલી બધી વસ્તુ મળી રહી છે સ્ટોરમાં. ઇંગ્લિશમાં ઓછું લખ્યું હોય, જાપાનીઝમાં હોય, પણ તોય વાંધો નથી આવતો. જોઈએ મળી રહે. ચાલો તમને તો આગળ દેખાડો અમે ક્યાં જઈએ છીએ. તો અત્યારે અમે બસ સ્ટેશને પહોંચી ગયા છે. અહીંનું તમને બસ સ્ટેશન દેખાડું. આવી રીતના હોય અને આપણે જો આવી રીતના મેપ આપેલો હોય, આ નંબર છે, આવી રીતના સ્ક્રીન એ હોય કેટલા ટાઈમ પછી આવે છે. અમારે આ 204 નંબર લઈ લેવાની છે. આ અમારી જો આવી ગઈ 204 નંબર. અહીંથી ચડવાનું. જો આવી રીતના એન્ટ્રન્સ લખ્યું હોય ત્યાંથી ચડવાનું ને આગળથી ઉતરવાનું, ત્યારે પેમેન્ટ કરવાનું હોય. એટલે ત્યારે પેમેન્ટ કરીને તમે ઉતરીએ. તો જો અહીંયા આવી રીતે બટન હોય, તમારે દબાવવાનું જ્યારે ઉતરવું હોય ને ત્યારે. તો પછી ડ્રાઈવર ઊભી રાખે, નકર કાંઈ ઊભી રાખે નહીં. શું કેવું છે એવું? અમે ઉતરી ગયા છીએ બસમાંથી અને અત્યારે અમે ચાલીને જઈ રહ્યા છીએ. શું નામ છે? કિનકાકુજી ટેમ્પલ એવું નામ છે. હા, અહીંયા જો બધા ફોરેનર બહુ આવે છે. જોઈએ કે ખારું જશે તો બધા જતા હોય ને. ત્યાં જઈને આપણે ક્યાંથી અહીંયા આવ્યા છે ફરવા માટે એના સ્ટીકર લગાવવાના હોય. આ ફ્રીમાં આપે છે તમારામાંથી કાંઈ લેવું હોય તો. આયરો આપણો ફ્લેગ છે ઇન્ડિયાનો, તો આપણે ઇન્ડિયામાં લગાવી દેવું. વેર આર યુ ફ્રોમ? ભગવા કલર લગાડવાનો. ગમે એ લગાવવાનો. યસ. ઓકે. આયરો નમસ્કાર લખ્યું છે. નમસ્કાર. થેન્ક યુ. હિન્દી. હિન્દી. Okay. For you and English version. Okay. Yes. Thank you. Thank you. Origami free. Huh? So take free. Oh, Okay. too good. Thank you. Bye bye. You too. એ લોકોએ અમને બુક આપી છે. હેપી સાયન્સ વાળાનું છે કંઈક પ્રોજેક્ટ આ લોકોનો. ભાગ્ય, સુસ્તી और दृढ़ता. દેખાડો તો બુક હિન્દી વાળી. આ બાજુ કરો. ભાગ્ય, સુસ્તી અને दृढ़ता દ્રઢતા. जीवन में सफलता અને આ મેં ગિફ્ટ લઈ લીધું છે ફ્રીમાં. અને ઇંગ્લિશ આપી. એક ઇંગ્લિશ આપી તમને જે બેટર પડે. ઓવરકમિંગ ધ પેન ઓફ ટોકિંગ લવ. એટલે એ મને થોડોક લવ વધારે કરે ને એટલે એ લોકોને એમ લાગ્યું છે કે થોડોક સારું. ચાલો અમે પહોંચી ગયા. આ ટેમ્પલનો આખો ભાગ દેખાડે છે અને આ લોકો ટ્રાવેલ વાળા છે એટલે એ લોકોને બધાને સમજાવતા હોય. જોઈ માસી ત્યાં નોટિસ કરે છે ટેમ્પલ છે, ત્યાંથી થોડુંક ચાલીને જવાનું. બીજું કંઈક શ્રીન આવે ત્યાંથી ઉતરીને આ જવાનું ને હા એવી રીતના બધું હોય. સમજાવે છે. આપણે તો આપણી રીતે કરવાનું છે, આપણી રીતે ચાલુ જવાનું. શું કહે? અને અહીંયાનો એક વસ્તુ મને બહુ ગમી. એ બહુ વિશાળ ટોયલેટ. ટોયલેટમાં એટલું ક્લીન હોય ને, મસ્ત. અને ઉપરથી સિસ્ટમવાળું બધું કામ, અને ઉપરથી ફ્રીમાં. એટલે અમારા જર્મનીમાં તો €1.50 લે, પણ અહીંયા તો બધી જગ્યાએ ફ્રીમાં છે ને એટલું ચોખ્ખું છે.
એટલે મજા આવે છે ફરવાની બી. શું કેવું છે હે કહો ને કંઈક તો કહો. હવે આ ટિકિટ લેવાની છે. આ ટેમ્પલ માટે ટિકિટ છે. કેટલી ટિકિટ છે કંઈ ખબર છે? જોઈ લઈએ. હમણાં જઈને દેખાડું કે કેટલી ટિકિટ છે. આ એનો એન્ટ્રન્સ છે. ફોટોશૂટ આ ફોટોશૂટ ને એવું બધું અલાઉડ નથી, લાર્જ ગ્રુપમાં નથી. એટલે આપણે 2 જણા છીએ વિશે, એટલે આપણે જ પાડી શકશું. હમણાં દેખાડું કે કેટલી ટિકિટ છે. તો અહીંયા મસ્ત ફ્લાવર છે, જોઈ શકો છો તમે. અલગ અલગ નામ લખ્યા છે પણ આપણે તો ખબર ન હોય. જોરદાર છે પણ. વાવ, ટુ ગુડ. અત્યારે અમે અહીંયા જોઈ લીધું છે. અત્યારે 500 ટિકિટ છે, 500 એમ, અને ચિલ્ડ્રન હોય તો 300 છે. તમે જોઈ શકો છો. એડલ્ટ માટે 500 અને ચિલ્ડ્રન માટે 300. આવી ગઈ હતી ટિકિટ દેખાડો તો, જેમ આપણે કંઈ ખબર નહીં પડે. તો અત્યારે જો અમને આવી રીતના આપી દીધું છે પેમ્પલેટ પર પર્સન 1. એટલે આવી રીતના એનો વ્યૂ હશે અંદર જઈએ ત્યારે, કયો વ્યૂ ક્યાં છે. જો તો ટોપ લેવલ લખ્યું છે, તો ટોપની અંદર આવું બધું હશે એમ વ્યૂ છે. અને આ એનો મેપ આપી દીધો છે. તમને અંદર જઈને દેખાડીએ કેવું છે એ બધું. તો અત્યારે અમે ચાલીને ચાલ્યા જઈએ છીએ. મળી ગયું છે અમને ગોલ્ડન ટેમ્પલ. શું કેવું વિશાલ, ગોલ્ડનનું છે? ગોલ્ડન કલર છે. ગોલ્ડન ગોલ્ડ ને થોડુંક ઓલું ઉપરની ટોચ લેતા જઈએ ને. ના ના નહીં, સારું છે, જોઈએ હવે. તો અત્યારે અમે બીજી સાઈડ થોડો પહોંચી ગયા છીએ અને ત્યાંથી આવો વ્યૂ છે. મસ્ત દેખાય. આ લોકોના મને શેપ જ વધારે ગમે છે, બહુ મસ્ત. તો અત્યારે તમે જોઈ શકો છો તમારી પાછળ નજીકથી દેખાય છે. કલર માર્યો છે ગોલ્ડન. Shadows creeping round the block at night. Deep bass banging feels just right. Strong vibes rolling, drum line heavy. This groove's alive, keep your tempo steady. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. Groove so fierce, gonna light the streets. We own the night, feel the heat. Moonlight sharp slicing through the fog. Pulse of the beat like a heartbeat jog. Step into the rhythm like a king, it's clear. The city's alive, we own it here. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. Groove so fierce, gonna light the streets. We own the night, feel the heat. Energy high, it's a thunderous flight. Lightning strikes when the flow ignites. Hands in the air, let the passion explode. Feel the love in every code. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. Groove so fierce, gonna light the streets. We own the night. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need for rest. Groove so fierce, gonna light. આ બધા પૈસા નાખે છે એનું કંઈક માતામાં થશે. વચ્ચે ઓલો વ્હાઈટ કપ પડ્યો ને એમાં નાખવાનો. કોઈના જાતા છે ને. વચ્ચે વાટકો મૂક્યો છે મોટો, એમાં નાખવાના બધા એના પણ સાઈડમાં જાય. Shadows creeping round the block at night. Deep bass banging feels just right. Strong vibes rolling, drum line heavy. This groove's alive, keep your tempo steady. Feel the heat, let it rise in your chest. Bounce to the rhythm, no need
તો આ લોકોએ અગરબત્તી ને આવી રીતે કેન્ડલ એવું મૂકી દીધું છે 20 યાન ને 30 યાન 3 અગરબત્તીના ને એવી રીતના આમાં તમારે પૈસા નાખી દેવાના અહીં કોઈ બેઠું ન હોય લેવા માટે એવી રીતના છે તો અહીંયા આપણે વિષ્ણુ મૂક્યું છે તો તમે શું વિશ માગશો ભગવાન પાસે મારી એક ઈચ્છા છે કે આપણી ફેમિલી હેલ્ધી અને વેલ્ધી રહે બંને રીતે શું કેવું તમારું લખી નાખો આમાં લખો ને આમાં કેટલા પૈસા હું બગાડવા પછી વેલ્ધી ન થવા તો બંને રીતે સારી રીતે રહે અમારી ફેમિલી અને અમે બંને કપલ એઝ અ કપલ એવી ઈચ્છા છે અમારી બુદ્ધ ભગવાનને તો અહીં રીતના જો આવી રીતના કેન્ડલ મૂકી શકો તમે જે બાય કર્યું હોય ને તો આપણે જો અખંડ જ્યોત ચાલે ને એવી રીતના અખંડ જ્યોત અહીંયા ચાલે અખંડ જ્યોત ચાલે છે જો આવી રીતે પગે લાગે આ 2 વાર હલાવવાનું પછી 2 વાર તાળી પાડવાની અને પછી આવી રીતે આપણી જેમ જ દર્શન કરે લોકો અને આવી રીતના પગે લાગે લાગો જ પગે વિશાલ જો આવી રીતે ધૂપ લે આપણે લઈએ ને એવી રીતે જ લઈશું બીજું એક આવું છે જે આમાં ઇંગ્લિશમાં છે ચાઇનીઝમાં છે અંગોલમાં બધી લેંગ્વેજમાં છે મેટલો ઓલી સાઈડ અલગ લેંગ્વેજમાં છે બધી તો એમાંથી આવી રીતના નીકળે પેજ એમાં તમારે વિશ લખેલી હોય અહીંયા પછી રિબિનના રીતે બાંધી દેવાની અને બીજો ઓપ્શન મેં આગળ તમને દેખાડ્યો ને આ રીતના છે આ થોડું કોસ્ટલી હોય બાકી અહીંયા થોડી ઘણી વસ્તુ મળતી હોય એઝ અ સોવેનિયર કે ગમે તમારી યાદગાર માટે અને જો આઈસ્ક્રીમના મૂકા છે અહીંયા પાણીનું મૂક્યું છે આપણે પાણી લેવાનું છે વિશાલ પાણી છે આપણી બેગમાં અમે હોટલેથી જ તે લઈને આવ્યા છીએ એટલે જરૂર નથી અને હવે અહીંયાથી અમારે એક્ઝિટ થવાનું છે જોઈ લીધું બધું આ લખ્યું છે થેન્ક યુ વેરી મચ દેશી ગેટ હા મસ્ત દેશી ગેટ છે અહીંથી આવી રીતના દાદરા મૂક્યા છે